હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 11th કેમિસ્ટ્રીનું ચેપ્ટર તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા, જેના JEE નીટના MCQ સોલ્યુશનનો આ ત્રીજો લેક્ચર છે, જેમાં આપણે એમ્સમાં પૂછાયેલા પ્રશ્નો MCQ એના નિરાકરણનો અભ્યાસ કરીશું. આ લેક્ચર એ પાર્ટ 1 છે. એમ્સમાં જે પ્રશ્નો પૂછાયા છે આ ચેપ્ટરમાંથી, એમાંથી જે ખૂબ જ અગત્યના હોય એવા પ્રશ્નોને આપણે અહીં સોલ્વ કરીશું. તો શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, ઇલેક્ટ્રોનીય રચના 1s2 2s2 2p5 3s1 એ શું દર્શાવે છે? તો અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે. પહેલું છે ફ્લોરિનની ભૂમિ અવસ્થા, બીજું છે ફ્લોરિનની ઉત્તેજિત અવસ્થા, ત્રીજું છે નિયોનની ઉત્તેજિત અવસ્થા, અને ડી ઓપ્શન એટલે ચોથો ઓપ્શન છે O- આયનની ઉત્તેજિત અવસ્થા. વિદ્યાર્થી મિત્રો, ટોટલ ઇલેક્ટ્રોન સંખ્યા આપણે જોઈ લઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે 10 ઇલેક્ટ્રોન છે, અને 10 ઇલેક્ટ્રોન છે એ ફક્ત ને ફક્ત એ નિયોન તત્વને જ લાગુ પડે છે. એટલે આપણે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય સાચો ઓપ્શન કયો હશે. તો ઉકેલ તરીકે આપણને વિકલ્પ સી આપેલો છે. અહીં આપણે એની સ્પષ્ટતા આ પ્રમાણે કરેલી છે કે નિયોન Z બરાબર 10 ધરાવસ્થામાં એની ઇલેક્ટ્રોન રચના આ રીતે થશે 1s2 2s2 2p6, એટલે કે પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. પરંતુ ઉત્તેજિત અવસ્થામાં એની ઇલેક્ટ્રોન રચના આ રીતે થશે 2pના 6 ઇલેક્ટ્રોન પૈકી 1 ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને 3s કક્ષકમાં જશે, અને તેથી ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p5 3s1 એ પ્રકારની થશે. ત્યાર પછીનો MCQ જે છે બીજા નંબરે, વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની જે ઉત્તેજિત અવસ્થા છે એ જે તે તત્વની સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા સાથે સંકળાયેલી બાબત છે. બીજા નંબરનો MCQ છે, નીચેના પૈકી કયું તત્વ સૌથી વધુ વિદ્યુતીય ધન છે? 1998માં પૂછાયેલો પ્રશ્ન છે, આ 1997 એમ્સમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો 4 ઓપ્શન તમને 4 તત્વોના નામ આપ્યા છે: ફોસ્ફરસ, મેગ્નેશિયમ, સી એલ્યુમિનિયમ અને ડી સલ્ફર. ફરીથી, નીચેના પૈકી કયું તત્વ સૌથી વધુ વિદ્યુતીય ધન છે? વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુતીય ધન તત્વો વિશેની જે વાત કરી છે એમાં આપણે એવી સ્પષ્ટતા કરી ચૂક્યા છીએ કે જેમાં ધાત્વીય ગુણ સૌથી વધુ છે એ તત્વને વિદ્યુતીય ધન તત્વ ગુણ પણ સૌથી વધુ છે એમ કહી શકાય. વિદ્યુતીય ધન ગુણધર્મ એટલે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનવાની વૃત્તિ, એને વિદ્યુતીય ધનમયતા કહેવાય. અને અહીં જે પ્રશ્ન પૂછ્યો છે કે કયું તત્વ સૌથી વધુ વિદ્યુતીય ધન છે, તો સામાન્ય રીતે ધાતુ તત્વો એ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનવાની વૃત્તિવાળા હોય છે, અને એ પૈકી જે ધાતુ તત્વ સૌથી વધુ ઇલેક્ટ્રોન સૌથી ઝડપથી અથવા ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનવાની સૌથી વધુ તીવ્રતા ધરાવતું હોય એ જ સૌથી વધુ વિદ્યુતીય ધન છે એમ કહી શકાય. અને તેથી અહીં જે 4 ઓપ્શન આપ્યા છે એ 4 ઓપ્શન પૈકી આપણે ફોસ્ફરસ અને સલ્ફર આ 2 તત્વો જે છે એને આપણે વિકલ્પ નિવારણની રીતે નિવારી શકીએ છીએ, કારણ કે એ 2 તત્વો સામાન્ય રીતે અધાતુ તત્વો છે, જ્યારે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ આ 2 તત્વો જે છે એ ધાતુ તત્વો છે. એટલે આ 2 ધાતુ તત્વો પૈકી સૌથી વધુ વિદ્યુતીય ધન કયું છે? તો મેગ્નેશિયમ એ સૌથી વધુ વિદ્યુતીય ધન તત્વ છે. ઉકેલ તરીકે વિકલ્પ બી આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, એક બાબતની સ્પષ્ટતા ખાસ કરી દઈશું. મેગ્નેશિયમ Z બરાબર ઇલેક્ટ્રોન રચના આપણે વિચારવી હોય તો પરમાણુ ક્રમાંક પહેલાં આપણે ધ્યાનમાં લેવો પડે. 12 એનો પરમાણુ ક્રમાંક છે.
એની ઇલેક્ટ્રોન રચના થશે 282 અને એલ્યુમિનિયમ જે છે એ પરમાણુ ક્રમાંક 13 ધરાવે છે, એટલે મેગ્નેશિયમ પછી તરતનું તત્વ છે. એની ઇલેક્ટ્રોન રચના થશે 283. મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને Mg2+ આયન બનશે અને એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવીને Al3+ આયન બનશે. વિદ્યાર્થી મિત્રો, સૌથી વધુ વિદ્યુતીય ધન આ શબ્દનો અર્થ સૌથી વધુ વીજભાર કોણ ધરાવે છે એવો અર્થ થતો નથી. આપણે એવું ધ્યાનમાં રાખીશું કે બંને ધાતુ પૈકી સાપેક્ષમાં વધુ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે અથવા ઇલેક્ટ્રોન ગુમાવવાની તીવ્રતા જેની વધુ હોય એવી ધાતુને વધુ વિદ્યુતીય ધન ધાતુ તરીકે ઓળખાવી શકાય. તો એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ પૈકી મેગ્નેશિયમ ધાતુ એ સાપેક્ષમાં સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવશે, કારણ કે આપણે એવું જાણીએ છીએ કે આ બંને તત્વો એ ત્રીજા આવર્તના તત્વો છે. મેગ્નેશિયમ એ એસ વિભાગનો ત્રીજા આવર્તનો તત્વ છે, એલ્યુમિનિયમ એ પી વિભાગનો ત્રીજા આવર્તનો તત્વ છે. પરંતુ આપણે એવું બોલીએ છીએ કે ત્રીજા આવર્તનો એટલે બંનેનો આવર્તક્રમ એક છે. મેગ્નેશિયમ ડાબી બાજુએ, એલ્યુમિનિયમ જમણી બાજુએ એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ એ ઘટતી જાય, આયનીકરણ એન્થાલ્પી વધતી જાય. અર્થ કે મેગ્નેશિયમની સાપેક્ષે એલ્યુમિનિયમ એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવતો નથી, જ્યારે એલ્યુમિનિયમની સાપેક્ષે મેગ્નેશિયમ એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે. એટલે આ બાબત જે છે એને અનુલક્ષીને આપણે આ બંને ધાતુ પૈકી મેગ્નેશિયમ એને સૌથી વધુ વિદ્યુતીય ધન તરીકે દર્શાવી શકીએ. તેમ છતાં આપણે અહીં સ્પષ્ટતા કરી છે, આપેલ તત્વો એક જ આવર્ત, જેનો આવર્તક્રમ છે 3, આપેલ તત્વો એક જ આવર્તના તત્વો છે જેનું આવર્ત 3માં અનુક્રમે સ્થાન તો મેગ્નેશિયમ જેનો પરમાણુ ક્રમાંક 12 છે, એલ્યુમિનિયમ જેનો પરમાણુ ક્રમાંક 13 છે, ફોસ્ફરસ જેનો પરમાણુ ક્રમાંક 15 છે, સલ્ફર જેનો પરમાણુ ક્રમાંક 16 છે. આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા તત્વોના પરમાણુ ક્રમાંક વધે તેમ ધાતુ ગુણ ઘટે. એટલે કે મેગ્નેશિયમથી તમે જમણી બાજુ જાઓ તો પહેલું એલ્યુમિનિયમ આવે, પછી ફોસ્ફરસ, પછી સલ્ફર. તો તમે જોઈ શકો છો એલ્યુમિનિયમ અને ફોસ્ફરસની વચ્ચે સિલિકોન આવશે, પરંતુ અહીં જે 4 ઓપ્શન આપ્યા છે એમાં સિલિકોન નથી એટલે આપણે દર્શાવ્યું નથી. તો મેગ્નેશિયમથી સલ્ફર તરફ જઈએ એમાં અધાતુ ગુણ વધે, ધાતુ ગુણ ઘટે. આમ પણ ફોસ્ફરસ અને સલ્ફર બંને અધાત્વીય ગુણ ધરાવતા તત્વો છે. સાપેક્ષમાં મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ એ ધાત્વીય ગુણ ધરાવતા તત્વો છે. તો વિકલ્પ નિવારણની રીતે તો આપણે આ બે તત્વોને જ ધ્યાનમાં લેવા જોઈએ. અને પછી લખ્યું છે તો ધાતુ ગુણ ઘટે છે અને અધાતુ ગુણ વધે છે, એટલે કે તે દિશામાં, એટલે કે આવર્તમાં ડાબીથી જમણી તરફની દિશામાં જઈએ તો તત્વોની વિદ્યુત ધનમયતા ઘટે છે. એટલે મેગ્નેશિયમની સાપેક્ષે એલ્યુમિનિયમની વિદ્યુત ધનમયતા ઓછી છે, એલ્યુમિનિયમની સાપેક્ષે ફોસ્ફરસની વિદ્યુત ધનમયતા ઓછી છે, ફોસ્ફરસની સાપેક્ષે સલ્ફરની વિદ્યુત ધનમયતા ઓછી થશે. આમ સૌથી વધુ વિદ્યુત ધનમય તત્વ તરીકે આપણે મેગ્નેશિયમને જ ગણાવી શકીએ. લખ્યું છે તેથી અહીં મેગ્નેશિયમ સૌથી વધુ વિદ્યુત ધનમય તત્વ છે. ત્રીજા નંબરનો MCQ છે, નીચેના પૈકી સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી કોની છે? નીચેના પૈકી સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી કોની છે? તમને 4 તત્વોની સંજ્ઞાઓ આપેલી છે: સોડિયમ, પોટેશિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ. સોડિયમ પોટેશિયમ પ્રથમ સમૂહના તત્વો છે, બેરિલિયમ મેગ્નેશિયમ એ બીજા સમૂહના તત્વો છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જ્યારે તમને આ પ્રકારે કોઈ પણ તત્વો એ ઓપ્શનમાં આપ્યા હોય તો એ તત્વો એક જ આવર્તના છે, એક જ સમૂહના છે કે બે પડોશી સમૂહના છે, બે પડોશી આવર્તના છે, આવી કોઈ બાબત જે છે એ બાબત ખાસ સામ્ય હોય છે. અર્થ કે એવી બાબતને જાળવી રાખીને તમને ઓપ્શન આપવામાં આવતા હોય છે. બીજી બાબત કે આપણે ઓરલી એ જાણતા હોવા જોઈએ કે કયા તત્વનું આવર્ત કોષ્ટકમાં સ્થાન એ કઈ જગ્યાએ છે,
એસ વિભાગમાં છે, પી વિભાગમાં છે, ડી કે એફ વિભાગમાં છે, કયો આવર્ત છે, કયો સમૂહ છે, આ જે બધી માહિતી અથવા જાણકારી જે છે એ આપણને આ પ્રકારના MCQ સોલ્વ કરવામાં ખાસ મહત્ત્વનો ઉપયોગ દર્શાવે છે. ઉકેલ તરીકે વિકલ્પ સી લખેલો છે કે બેરિલિયમ એની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ છે. હવે કઈ રીતે, તો એના માટે આપણે અહીં આ પ્રકારની એક સ્પષ્ટતા કરેલી છે કે આપેલ તત્વોનું આવર્ત કોષ્ટકમાં સ્થાન. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ ઘણા MCQની અંદર જ્યારે આ પ્રકારે 4 તત્વો આપ્યા હોય તો આવર્ત કોષ્ટકમાં આપણે એનું સ્થાન દર્શાવીએ છીએ અને પછી એની સાપેક્ષે આપણે આગળ સમજૂતી મેળવીએ છીએ. તો આ પ્રકારે તમે જોઈ શકો છો કે અહીં આપણે સમૂહ ક્રમ દર્શાવેલા છે, અહીં આવર્ત ક્રમ દર્શાવેલા છે. તો બેરિલિયમ છે એ બીજા સમૂહનો અને બીજા આવર્તનું તત્વ છે. મેગ્નેશિયમ તો એ બીજા સમૂહમાં બેરિલિયમથી નીચે પરંતુ ત્રીજા આવર્તનું તત્વ છે. એ જ રીતે સમૂહ 1માં ત્રીજા આવર્તનું તત્વ સોડિયમ છે અને ચોથા આવર્તનું તત્વ પોટેશિયમ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે આપણને 4 તત્વો આપ્યા છે એની જ અહીં આપણે ગોઠવણી દર્શાવેલી છે. જો એ પ્રમાણે આપણે વિચારીએ તો આ સ્થાન જે છે એ લિથિયમ માટેનું છે, પરંતુ આપણા ઓપ્શનની અંદર, વિકલ્પની અંદર લિથિયમ આપવામાં આવ્યું નથી એટલે આપણે દર્શાવ્યું નથી. આ સ્થાન કેલ્શિયમનું છે, પરંતુ આપણે એ પણ દર્શાવ્યું નથી કારણ કે એની પણ અહીં ઉલ્લેખ નથી. આપણે ફક્ત આ જે 4 તત્વો છે એ 4 તત્વો પૈકી સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી કોની છે એ આપણે અહીં દર્શાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો મેં અહીં આયનીકરણ એન્થાલ્પી લખ્યું છે. અહીં આ દિશામાં એક તીર દર્શાવેલું છે જે દર્શાવે છે આવર્તમાં ડાબીથી જમણી તરફની દિશા. તો આવર્તમાં, કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફની દિશામાં આગળ વધીએ એમ અનુક્રમે તત્વોની આયનીકરણ એન્થાલ્પી વધે છે. એ જ રીતે ઉપરથી નીચેની દિશામાં તીરની નિશાની દર્શાવી છે. તો એ સમૂહમાં ઉપરથી નીચેની દિશા દર્શાવે છે અને એનો અર્થ એવો દર્શાવે છે કે સમૂહમાં ઉપરથી નીચેની દિશામાં આગળ વધીએ તેમ અનુક્રમે તત્વોની આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. તો આ બાબતની જે ચર્ચા અથવા સ્પષ્ટતા છે એ આપણે TTL લેક્ચરમાં કરી જ ચૂક્યા છીએ, પરંતુ આવી જે સ્પષ્ટતા છે એના આધારે આપણને આવા પ્રશ્નો જે છે એનું નિરાકરણ મળી શકે છે. તો આગળ વધીએ. લખ્યું છે કે તેથી આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં બીની આયનીકરણ એન્થાલ્પી એ મેગ્નેશિયમ કરતાં વધુ થશે. તમે જોઈ શકો છો બીનું સ્થાન મેગ્નેશિયમની ઉપર છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે. તો મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે, બેરિલિયમની વધારે હશે. એ જ રીતે સમૂહ 1ની અંદર વિચારો તો પોટેશિયમની આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે, સોડિયમની વધારે હશે. તો એ જ પ્રમાણે આપણે અહીં લખ્યું છે તેથી બી ગ્રેટર ધેન mg અને સોડિયમ એટલે કે Na ગ્રેટર ધેન k, એટલે કે આયનીકરણ એન્થાલ્પીનો આ 2 તત્વો માટેનો ક્રમ બી ગ્રેટર ધેન mg અને આ 2 તત્વો માટે સોડિયમ ગ્રેટર ધેન પોટેશિયમ એ પ્રમાણે થશે. તેમજ એક જ આવર્તને લીધે, તો તમે જોઈ શકો છો ફક્ત એક જ આવર્તમાં હોય એવા આ 2 તત્વો છે સોડિયમ અને મેગ્નેશિયમ. તો એક જ આવર્તના 2 તત્વો, તો આપણે અહીંયા લખ્યું છે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એમ આયનીકરણ એન્થાલ્પી વધે તો મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પી વધારે હશે, સોડિયમની આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે. એટલે એક જ આવર્તનને લીધે મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પી વધારે, સોડિયમની ઓછી, એટલે mg ગ્રેટર ધેન સોડિયમ થશે. હવે આપણી પાસે આ 3 જે છે એ 3 બાબતોને જો આપણે ધ્યાનમાં લઈએ તો લખ્યું છે આથી આયનીકરણ એન્થાલ્પીનો સાચો સાપેક્ષ ક્રમ તો Be ગ્રેટર ધેન mg, mg ગ્રેટર ધેન સોડિયમ, એટલે આ લિંક અહીંથી આપણે આ પ્રમાણે આગળ વધીએ તો mg ગ્રેટર ધેન Na અને Na ગ્રેટર ધેન k, એટલે કે સાચો જે આયનીકરણ એન્થાલ્પીનો જે સાપેક્ષ ક્રમ છે આ પ્રમાણે થશે Be ગ્રેટર ધેન mg ગ્રેટર ધેન Na ગ્રેટર ધેન k. અને આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી કોની છે, તો આપણે સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી બેરિલિયમની થશે. અને આ જ વિકલ્પમાં તમને સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી કોની છે એવું પૂછવામાં આવે તો આ ગણતરી મુજબ અથવા આ ગોઠવણી મુજબ સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી એ પોટેશિયમની થશે. તો આપણે જોઈ શકીએ છીએ લખ્યું છે આગળ, આમ આપેલ પૈકી એટલે કે આપેલ જે 4 તત્વો છે એ 4 તત્વો પૈકી સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી એ બેરિલિયમની થશે.
ત્યારબાદ ચોથા નંબરનો એમસીક્યુ છે, આયોડિનની વિવિધ સ્પીસીઝ માટે કદનો યોગ્ય ક્રમ નીચેના પૈકી કયો હશે? 2000ની સાલમાં પૂછાયેલો પ્રશ્ન. તમને આયોડિનની 3 અલગ અલગ સ્પીસીઝ માટે વિવિધ સાપેક્ષ કદનો ક્રમ દર્શાવતા 4 વિકલ્પ આપેલા છે. પહેલા વિકલ્પમાં તમે જોઈ શકો છો, તટસ્થ આયોડિન એ આઈ માઇનસ કરતાં મોટું કદ ધરાવે છે અને આઈ માઇનસનું કદ એ આઈ પ્લસ કરતાં મોટું છે એવું દર્શાવેલું છે. એ જ રીતે ઓપ્શન બી એમાં આઈ ગ્રેટર ધેન આઈ પ્લસ ગ્રેટર ધેન આઈ માઇનસ, ઓપ્શન સી એમાં આઈ પ્લસ ગ્રેટર ધેન આઈ માઇનસ ગ્રેટર ધેન આઈ, અને ઓપ્શન ડી જેમાં આઈ માઇનસ ગ્રેટર ધેન આઈ ગ્રેટર ધેન આઈ પ્લસ. વિદ્યાર્થી મિત્રો, જો એક જ પરમાણુમાંથી ધનાયન અને ઋણાયન એ બનેલા હોય તો એ બાબતની સ્પષ્ટતા એ આપણે TTL લેક્ચરમાં પણ કરી ચૂક્યા છીએ અને NCERT બોર્ડના લેક્ચરમાં પણ તમે આવું સમજી ચૂક્યા હશો કે તટસ્થ પરમાણુની સાપેક્ષે તેમાંથી જે ઋણાયન બનશે એનું કદ મોટું હશે અને તટસ્થ પરમાણુમાંથી જે ધનાયન બનશે એનું કદ સાપેક્ષમાં નાનું હશે. અને એ બાબતને જો આપણે ધ્યાનમાં રાખીએ તો વિકલ્પ ડી જે છે એ જ સાચો વિકલ્પ છે. તટસ્થ પરમાણુમાંથી ઋણાયન બનશે તો સાપેક્ષમાં એનું કદ મોટું હશે અને તટસ્થ પરમાણુમાંથી ધનાયન બનશે તો સાપેક્ષમાં એનું કદ નાનું હશે. તો એને અનુલક્ષીને 3 સ્પીસીઝ માટે કદનો સાચો સાપેક્ષ ક્રમ આઈ માઇનસ ગ્રેટર ધેન આઈ ગ્રેટર ધેન આઈ પ્લસ એ પ્રમાણે થશે. વિકલ્પ ડી એને ઉકેલ તરીકે સાચો વિકલ્પ દર્શાવવામાં આવ્યો છે, પરંતુ આપણે અહીં એ બાબતની સ્પષ્ટતા કરેલી છે કે આને કઈ રીતે વિચારી શકાય અથવા કઈ બાબતોને ધ્યાનમાં લઈ શકાય. તો લખ્યું છે, તટસ્થ પરમાણુની સાપેક્ષે તેમાંથી બનેલા ઋણ આયનનો સાપેક્ષ કેન્દ્રીય ભાર ઓછો હોવાથી તટસ્થ પરમાણુની સાપેક્ષે તેમાંથી બનેલા ઋણ આયનનું કદ મોટું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ આયનીય કદ અને પરમાણુય કદ એ વખતે આપણે સાપેક્ષ કેન્દ્રીય વીજભાર અથવા અસરકારક કેન્દ્રીય વીજભાર એની ચર્ચા આપણે કરેલી છે. એ બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે સાપેક્ષ કેન્દ્રીય વીજભાર ઓછો હોય તો આયનીય કદ મોટું હોય. આપણે આવું જાણીએ છીએ કે આયનીય કદ ચલે છે 1/ અસરકારક કેન્દ્રીય વીજભાર. આ અસરકારક કેન્દ્રીય વીજભાર છે એના બદલે અથવા કરીને આપણે સાપેક્ષ કેન્દ્રીય વીજભાર એવો પણ એક શબ્દ આપણે સમજી ચૂક્યા છીએ. તો ઋણ આયનો જે બન્યા હોય તો ઋણ આયનો માટે સાપેક્ષ કેન્દ્રીય વીજભાર ઘટી જાય છે અને તેથી ઋણ આયનનું આયનીય કદ એ તટસ્થ પરમાણુની સાપેક્ષે મોટું હોય છે અને તેથી આઈ માઇનસ ગ્રેટર ધેન આઈ થશે. એ જ રીતે જ્યારે તટસ્થ પરમાણુની સાપેક્ષે તેમાંથી બનેલા ધન આયન માટે વિચારવામાં આવે તો ધન આયનનો સાપેક્ષ કેન્દ્રીય વીજભાર એ વધુ હોય છે અને સાપેક્ષ કેન્દ્રીય વીજભાર વધુ હોવાથી તેનું આયનીય કદ સાપેક્ષમાં ઓછું હોય છે. એટલે તટસ્થ પરમાણુની સાપેક્ષે તેમાંથી બનેલા ધન આયનનું કદ નાનું હોય છે. તેથી આઈ ગ્રેટર ધેન આઈ પ્લસ થશે. આ બંને બાબતો જે છે એ બંને બાબતોને જો એક કરવામાં આવે તો આઈ માઇનસ ગ્રેટર ધેન આઈ પ્લસ એવું થશે, જે વિકલ્પ ડીની અંદર આપેલું છે. એટલે લખ્યું છે, પરિણામે કદનો યોગ્ય સાપેક્ષ ક્રમ આઈ માઇનસ ગ્રેટર ધેન આઈ પ્લસ એવું થશે. એટલે આ જે માહિતી અહીં દર્શાવવામાં આવી છે એ જ બાબતને આપણે આ પ્રમાણે પણ દર્શાવી શકીએ છીએ. આની આ જ બાબત એ આ લેક્ચરની અંદર એ અંતિમ MCQની અંદર પણ ઉપયોગમાં આવશે. એટલે ફરીથી ધ્યાનમાં લઈએ, આયનીય કદ ચલે છે 1/ સાપેક્ષ કેન્દ્રીય વીજભાર અથવા આયનીય કદ ચલે છે 1/ અસરકારક કેન્દ્રીય વીજભાર. કારણ કે આ જે બાબત છે એ બાબત આપણે TTL લેક્ચર નંબર 4 એની અંદર સ્પષ્ટ કરી ચૂક્યા છીએ. ત્યાર પછીનો MCQ છે MCQ નંબર 5. નીચેના પૈકી કોની દ્વિતીય
આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ હોય? વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને ત્યારબાદ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીવાળા પ્રશ્નો પૂછાય. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીને બદલે તૃતીય આયનીકરણ એન્થાલ્પીવાળા પ્રશ્નો પૂછાય ત્યારે એની જે ટેકનિકલ બાબતો છે એને ખૂબ જ ધ્યાનમાં રાખવી જરૂરી છે. આવી ટેકનિકલ બાબતોને લઈને નીટમાં પણ પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છીએ અને ઇવન તો ગુજકેટ લેવલે પણ પ્રશ્નો પૂછાયેલા છે, JEE લેવલે પણ પૂછાયેલા છે. એટલે અમુક બાબતો જે છે એ બાબતો વધારે સેન્સિટિવ છે, એને વધારે કોન્શિયસલી આપણે ધ્યાનમાં લેવી જરૂરી છે. પ્રશ્નને ફરીથી જોઈ લઈએ. નીચેના પૈકી કોની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ હોય છે? તો 2001માં પૂછાયેલો પ્રશ્ન, એમ્સ 2001. 4 તત્વો તમને આપ્યા છે: નિકલ, ક્રોમિયમ, વેનેડિયમ અને મેંગેનીઝ. વિદ્યાર્થી મિત્રો, આપણે એ તત્વો જે 4 આપ્યા છે એનાથી આપણને એ ખ્યાલ આવવો જોઈએ કે આ ડી વિભાગના તત્વો છે. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો છે એ પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. અહીં આપણે 4 વિકલ્પ પૈકી ઉકેલ તરીકે વિકલ્પ CR એટલે કે વિકલ્પ બી જે છે એ આપણો સાચો વિકલ્પ થશે. પરંતુ એ કેવી રીતે વિકલ્પ બી સાચો વિકલ્પ થશે એ જે છે એની સમજૂતી એ આપણને અહીં નેક્સ્ટ આપવામાં આવી છે. તો સૌથી પહેલી બાબત કે +1 વીજભારિત આયનમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે, કારણ કે આ જે તત્વો છે એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની વાત થઈ રહી છે, તો આ તત્વો બધા તટસ્થ પરમાણુઓ છે. એમાંથી પહેલો ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી લાગુ પડે અને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી લાગુ પડ્યા પછી એક ઇલેક્ટ્રોન દૂર થયો અને પછી એ +1 વીજભારિત આયન બનશે અને એવા +1 વીજભારિત આયનમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય એટલે કે તત્વમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે આ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી લાગુ પડે છે. એટલે મેં અહીં લખ્યું છે +1 વીજભારિત આયનમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી લાગુ પડે છે. એટલે વાસ્તવમાં જે તે તટસ્થ તત્વ જે છે એમાંથી પહેલો ઇલેક્ટ્રોન દૂર થયો અને ત્યારબાદ બીજો ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી લાગુ પડે. પરંતુ પ્રથમ ઇલેક્ટ્રોન દૂર થયા પછી એ +1 વીજભારિત આયન બને છે. જેમ કે હું અહીંયા આવી રીતે દર્શાવી શકું, ક્રોમિયમ છે એમાંથી પહેલો ઇલેક્ટ્રોન દૂર થાય તો Cr+1 વીજભારિત આયન બને અને એક ઇલેક્ટ્રોન દૂર થાય. હવે આ સમયે જે આયનીકરણ એન્થાલ્પી લાગુ પડી એને ΔHI1 કહેવાશે. હવે એ +1 વીજભારિત આયન જે છે એ +1 વીજભારિત આયનમાંથી હજુ એક ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે એ Cr2+ આયન બનશે અને એ સમયે જે આયનીકરણ એન્થાલ્પી લાગુ પડશે એને ΔHI2 કહેવામાં આવશે. એટલે મેં અહીં ડાયરેક્ટ આ બાબતને સ્પષ્ટ કરી છે કે +1 વીજભારિત આયનમાંથી, તમે જોઈ શકો છો, +1 વીજભારિત આયનમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે જે આયનીકરણ એન્થાલ્પી લાગુ પડે એ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી લાગુ પડે છે. તો અહીં આપણે નેક્સ્ટ પેજ ઉપર દર્શાવેલું છે આ પ્રમાણે તમે જોઈ શકો છો કે તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચના દર્શાવેલી છે અને +1 વીજભારિત આયનની ઇલેક્ટ્રોન રચના દર્શાવેલી છે. આપણને અહીંયા જે ઓપ્શન પ્રમાણે ABCD ઓપ્શન પ્રમાણે જે તત્વો આપ્યા છે તમે જોઈ શકો છો, એ નિકલ છે, B ક્રોમિયમ છે, C વેનેડિયમ છે અને D મેંગેનીઝ છે. તો એ જે 4 વિકલ્પમાં જે તત્વો આપ્યા છે એ તત્વોના પરમાણુ ક્રમાંક, તો નિકલનો 28 છે, એની ઇલેક્ટ્રોન રચના આર્ગન કમ્પ્લીટ 3D8 4s2 થશે. એવી રીતે ક્રોમિયમ તો પરમાણુ ક્રમાંક 24 છે, આર્ગન કમ્પ્લીટ 3D4 4s2 થવું જોઈએ, પરંતુ આપણે એવું જાણીએ છીએ કે ક્રોમિયમ અને કોપર એ બંને માટે ઇલેક્ટ્રોન રચના જે છે એ અપવાદ છે. ક્રોમિયમમાં 3D5 4s1 થાય છે, એવી રીતે કોપરમાં 3D10 4s1 થાય છે, કારણ કે D5 અને D10 એ અનુક્રમે અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી જે ડી કક્ષકો છે એની સ્થિરતા વધુ હોય છે અને તેથી આ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. એવી પણ સ્પષ્ટતા એ આપણે પરમાણુય બંધારણ ચેપ્ટરની અંદર અંતિમ પાર્ટમાં કરી ચૂક્યા છીએ. તો એને અનુલક્ષીને ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જે છે એ આ પ્રમાણે થશે. ખાસ યાદ રાખવી વિદ્યાર્થી મિત્રો, જો તમને આવી ઇલેક્ટ્રોન રચના યાદ નહીં હોય તો તમને આ પ્રકારના પ્રશ્નોના નિરાકરણ આવડશે નહીં. વેનેડિયમ છે એનો પરમાણુ ક્રમાંક 23 છે, ઇલેક્ટ્રોન રચના આર્ગન કમ્પ્લીટ 3D3 4s2 છે.
એવી રીતે મેંગેનીઝ તો Z બરાબર 25, આર્ગન કમ્પ્લીટ 3d5 4s2 છે. વિદ્યાર્થી મિત્રો એક ઇલેક્ટ્રોન જશે તો 4sમાંથી જ જશે. અહીંયા 4sમાંથી અહીંયા, કારણ કે બાહ્યતમ કક્ષાનો નંબર 4 છે એટલે 4s કક્ષક જે છે એમાંથી જ પહેલો ઇલેક્ટ્રોન જશે. તો પહેલો ઇલેક્ટ્રોન જશે એટલે આ 4s1 થશે, આ 4s0 થઈ જશે, આ 4s1 થશે, આ પણ 4s1 થશે. અને હવે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની વાત થઈ રહી છે તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી તો હવે આમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર થવાની વાત છે. તો સ્વાભાવિક છે કે Ni+માંથી બીજો ઇલેક્ટ્રોન દૂર થશે તો એ 4s1માંથી જ આ એક ઇલેક્ટ્રોન દૂર થશે. હવે અહીંયા Cr+માં ગણીએ તો 4s તો 0 છે એટલે 3d5માંથી એક ઇલેક્ટ્રોન દૂર થશે. વેનેડિયમ પ્લસ જે છે એ આયનમાંથી હજુ એક ઇલેક્ટ્રોન દૂર થાય તો એ 4s1માંથી જ દૂર થાય. એવી રીતે Mn+ એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય તો એ 4sમાંથી જ દૂર થાય. તો બાકીના Cr+ સિવાય વિચારો તો Ni+, V+ અને Mn+ એ ત્રણેમાંથી બીજો ઇલેક્ટ્રોન જે છે એ 4s1માંથી જ દૂર થશે. પણ Cr+ એવો છે કે જેમાં 3d5માંથી બીજો ઇલેક્ટ્રોન દૂર થાય છે. તો આપણે અહીં લખ્યું છે આ પ્રમાણે કે અહીં ક્રોમિયમનો બીજો ઇલેક્ટ્રોન એ 3d5 કક્ષકમાંથી દૂર થશે, જ્યારે બાકીના તત્વો માટે બીજો ઇલેક્ટ્રોન એ 4s1માંથી દૂર થશે. અહીં અર્ધપૂર્ણ ભરાયેલી 3d કક્ષક, વિદ્યાર્થી મિત્રો આપણે એનાથી ખૂબ જ પરિચિત છીએ કે અર્ધપૂર્ણ ભરાયેલી ડી કક્ષક, આપણે કોઈ પણ અર્ધપૂર્ણ ભરાયેલી n લખું છું 3d 4d ગમે તે, અર્ધપૂર્ણ ભરાયેલી એટલે d5 અને પૂર્ણ ભરાયેલી એટલે d10 એ જે છે એ કક્ષકો એ ખૂબ જ સ્થાયીતા ધરાવતી હોય છે. તો અહીં આપણે d5ને જોઈ રહ્યા છીએ તો 3d5ની સ્થાયીતા એ સૌથી વધારે હશે એટલે લખ્યું છે કે અહીં અર્ધપૂર્ણ ભરાયેલી 3d કક્ષક એટલે કે 3d5ની સ્થિરતા એ 4s1ની સાપેક્ષે વધુ હોવાથી 3d5માંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે સાપેક્ષમાં વધુ ઉર્જા આપવી પડે. આથી અહીં ક્રોમિયમની ΔHi2 એટલે કે ક્રોમિયમ છે એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધુ હશે અને બાકીના જે છે એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી સાપેક્ષમાં ઓછી હશે. ત્યાર પછી 6થા નંબરનો MCQ છે, નીચેના પૈકી કઈ જોડી ઉભય ગુણધર્મી હાઇડ્રોક્સાઇડની છે? વિદ્યાર્થી મિત્રો ફરીથી પ્રશ્ન જોઈ લો, નીચેના પૈકી કઈ જોડી ઉભય ગુણધર્મી હાઇડ્રોક્સાઇડની છે? 2005માં પૂછાયેલો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો આમ તો આપણે આ ચેપ્ટરની અંદર તત્વોની સંયોજકતા અને ત્યાર પછી એના રાસાયણિક ગુણધર્મ સાથે સંયોજકતા અને ઓક્સિડેશનાંકનો સંબંધ એના વિશેની જે ચર્ચા NCERT બોર્ડ લેવલે કરેલી છે એને અનુલક્ષીને જ આ પ્રશ્ન પૂછાયેલો છે. તો થોડીક અન્ય માહિતી પણ અહીં આપણે જોઈશું અને એવી માહિતીને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે, કારણ કે અહીં જે પ્રશ્ન પૂછાયો છે એને અનુલક્ષીને આપણે એ માહિતીનો સ્વીકાર કરી લઈએ અથવા તો એ માહિતીને ધ્યાનમાં રાખી લઈએ, પરંતુ આને જ અનુલક્ષીને જ્યારે ફરીથી પ્રશ્ન કદાચ પૂછાય અને અહીંયા જે ઓપ્શન આપ્યા છે એના બદલે કદાચ અન્ય હાઇડ્રોક્સાઇડના ઓપ્શન આપ્યા હોય તો આપણે ભૂલ ન કરીએ એના માટે અહીં આપણે કેટલીક એક્સ્ટ્રા માહિતી આપી છે એને ધ્યાનમાં રાખવી જરૂરી છે. તમે જોઈ શકો છો પહેલો ઓપ્શન છે એની અંદર એલ્યુમિનિયમ અને લિથિયમ એના હાઇડ્રોક્સાઇડ આપ્યા છે. બીજા ઓપ્શનની અંદર બેરિલિયમ અને મેગ્નેશિયમના હાઇડ્રોક્સાઇડ આપ્યા છે. ત્રીજા ઓપ્શનની અંદર બોરોન અને બેરિલિયમના હાઇડ્રોક્સાઇડ આપ્યા છે. ચોથા ઓપ્શનની અંદર બેરિલિયમ અને ઝિંકના હાઇડ્રોક્સાઇડ આપ્યા છે. તો ઉભય ગુણધર્મી કોને કહેવાય? તો એવા પદાર્થ કે જે એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા દર્શાવે. એસિડ સાથે પ્રક્રિયા દર્શાવે ત્યારે પોતે બેઝ તરીકે પ્રક્રિયા દર્શાવે, બેઝ સાથે પ્રક્રિયા દર્શાવે ત્યારે પોતે એસિડ તરીકે પ્રક્રિયા દર્શાવે. એટલે એવા પદાર્થો કે જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા દર્શાવે તેને આપણે ઉભય ગુણધર્મી પદાર્થો કહીશું. વિદ્યાર્થી મિત્રો મેં અત્યારે ઓરલી આવું કહ્યું છે, પરંતુ અહીં આપણે જે સમજૂતી લખી છે એમાં અંતમાં મેં ઉભય ગુણધર્મી કોને કહેવાય એ લખી જ દીધું છે. અહીંયા જે 4 વિકલ્પો છે એ પૈકી વિકલ્પ ડી એ સાચો વિકલ્પ છે. તો તમે જોઈ શકો છો લખ્યું છે ઉકેલ ડી માહિતી છે, એક્સ્ટ્રા પણ કહી શકાય અને આમ જોઈએ તો
ધાતુના ઓક્સાઇડ એ બેઝિક હોય છે, અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે. આવી ચર્ચા જે છે એ આપણે NCERT બોર્ડ લેવલે આવી ચૂકેલી છે. તો ધાતુના ઓક્સાઇડ જે બેઝિક હોય, અધાતુના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી હોય, અમુક તત્વોના ઓક્સાઇડ અધાતુના ઓક્સાઇડ એ એસિડિક હોય અને અમુક તત્વોના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી હોય, એ જે બધી બાબતો છે એની ચર્ચા NCERT બોર્ડ લેવલે થયેલી છે. તો અહીં આપણે એનો જ ઉપયોગ કરીએ છીએ, આગળ વધીએ છીએ. મેં કેટલીક બાબત અહીંયા સ્પષ્ટ કરી છે. PB એટલે કે લેડ, Al એટલે એલ્યુમિનિયમ, Be એટલે બેરિલિયમ, Sn એટલે ટીન અને Cr એટલે ક્રોમિયમ. આ 5 તત્વો ઉપરાંત ઝિંક Zn ના હાઇડ્રોક્સાઇડ ઉભયગુણી છે. આ યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ માહિતી એ આ જ પ્રકારના અન્ય પ્રશ્નોના ઉકેલ માટે પણ એ કામમાં આવી શકે છે. ફરીથી બોલું છું, PB Al એટલે કે લેડ, એલ્યુમિનિયમ, Be એટલે બેરિલિયમ, Sn એટલે ટીન અને Cr એટલે ક્રોમિયમ ઉપરાંત Zn એટલે કે ઝિંક ના હાઇડ્રોક્સાઇડ ઉભયગુણી છે. અહીં પહેલો ઓપ્શન છે એમાં એલ્યુમિનિયમનો હાઇડ્રોક્સાઇડ આપ્યો છે, એ તો ઉભયગુણી જ છે, પણ લિથિયમનો હાઇડ્રોક્સાઇડ બેઝિક છે. ધાતુના હાઇડ્રોક્સાઇડ બેઝિક સ્વભાવના હોય છે. એવી રીતે બીજો ઓપ્શન બી છે, એમાં બેરિલિયમનો હાઇડ્રોક્સાઇડ છે એ તો ઉભયગુણી છે જ, આપણી જે માહિતી છે એ પ્રમાણે. જ્યારે Mg એટલે કે મેગ્નેશિયમનો હાઇડ્રોક્સાઇડ છે બેઝિક છે, કારણ કે મેગ્નેશિયમ એ ધાતુ તત્વ છે. પછી ત્રીજા ઓપ્શન સી, એની અંદર તમે જોઈ શકો છો કે BOH થ્રાઇસ આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, BOH થ્રાઇસ જે છે એને H3BO3 તરીકે પણ દર્શાવે છે અને જેને બોરિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. નામ ઉપરથી જ ખબર પડી જાય કે એનો સ્વભાવ એસિડિક છે અને આપણે અહીંયા ઉભયગુણી શબ્દનો ઉપયોગ કરેલો છે. તો આ એસિડિક છે. BeOH ટ્વાઇસ એ આપણી માહિતી પ્રમાણે એ ઉભયગુણી છે. એટલે A, B અને C આ 3 ઓપ્શન જે છે એમાં બંને ઘટકો ઉભયગુણી હોય એવો એક પણ ઓપ્શન નથી. ઓપ્શન ડી જે છે એની અંદર BeOH ટ્વાઇસ ને ZnOH ટ્વાઇસ બંને જે આપ્યા છે એ આપણી માહિતી પ્રમાણે એના હાઇડ્રોક્સાઇડ એ ઉભયગુણી છે. એટલે ઓપ્શન ડીની અંદર આપણે લખ્યું છે BeOH ટ્વાઇસ અને ZnOH ટ્વાઇસ બંને ઉભયગુણી છે. લખ્યું છે અહીંયા છેલ્લે નોંધમાં, એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા આપે તેવા પદાર્થોને ઉભયગુણી પદાર્થો કહે છે. ફરીથી, એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા આપે તેવા પદાર્થોને ઉભયગુણી અથવા ઉભયગુણધર્મી પદાર્થો કહે છે. ત્યારબાદ 7મા નંબરનો MCQ છે, નીચેના પૈકી કઈ જોડીની પરમાણુય ત્રિજ્યામાં સૌથી વધુ તફાવત રહેલો છે? 2007માં પૂછાયેલો પ્રશ્ન. જે ઓપ્શન આપ્યા છે એમાં તમે જોઈ શકો છો લિથિયમ સોડિયમ વિકલ્પ એની અંદર, વિકલ્પ બીની અંદર સોડિયમ પોટેશિયમ, વિકલ્પ સીની અંદર પોટેશિયમ રૂબિડિયમ અને વિકલ્પ ડીની અંદર રૂબિડિયમ સીઝિયમ. તો તત્વોને જોઈને જ ખ્યાલ આવી જવું જોઈએ કે આ સમૂહ 1ના તત્વો છે. સાચા વિકલ્પ તરીકે વિકલ્પ બી આપવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કઈ રીતે એવો ખ્યાલ આવે એવું તો આપણે શું વિચારીશું? વાસ્તવમાં તો આપણને એવું સમજાવવામાં આવ્યું છે, એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તત્વોના પરમાણુ ક્રમાંક વધે એમ બાહ્યતમ કક્ષાનો ક્રમ વધે છે, અને બાહ્યતમ કક્ષાનો ક્રમ વધે એમ પરમાણુય ત્રિજ્યા વધે છે. પરંતુ આપણને અહીંયા બે તત્વોની પરમાણુય ત્રિજ્યાનો તફાવત પૂછવામાં આવ્યો છે ને એમાંય સૌથી વધુ તફાવત કયા બે તત્વની પરમાણુય ત્રિજ્યાનો છે એવું પૂછવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉકેલ તરીકે મેં બી લખ્યું છે, પરંતુ તમે જુઓ અહીંયા મેં ખુલાસો કઈ રીતે આપેલો છે કે આપણું જે NCERT પાઠ્યપુસ્તક છે એના પેજ નંબર 83 ઉપર કોષ્ટક 3.6 એમાં A અને B બે ભાગ આપ્યા છે. એમાં જે બી ભાગ છે એની માહિતી જે છે એ માહિતી મુજબ આપેલ તમામ તત્વો જે છે એ તો સમૂહ 1ના તત્વો છે. એવી રીતે કોષ્ટક 3.6 બી એની અંદર સમૂહ 17ના તત્વો પણ આપ્યા છે, પરંતુ સમૂહ 1ના તત્વો છે અને એ જે તત્વો છે એમાં સોડિયમની પરમાણુય ત્રિજ્યા 186 પિકોમીટર આપેલી છે અને પોટેશિયમની પરમાણુય ત્રિજ્યા 231 પિકોમીટર આપી છે. એની વચ્ચેનો પરમાણુય ત્રિજ્યાનો તફાવત તમે જોશો તો 45 પિકોમીટર થશે. અને વિદ્યાર્થી મિત્રો, હું ખાસ કહીશ કે તમારે તફાવત મોઢે નથી રાખવાનો, યાદ નથી રાખવાનો, પરંતુ કયા બે તત્વોનો તફાવત જે છે એ
કેટલો થાય એને અનુલક્ષીને 2 ક્રમિક તત્વોની જ વાત છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. તો તમે જોઈ શકો છો અહીંયા લિથિયમ પછી સોડિયમ એટલે 2 ક્રમિક તત્વો થયા, સોડિયમ પોટેશિયમ 2 ક્રમિક તત્વો થયા, પોટેશિયમ રૂબિડિયમ ક્રમિક તત્વો થયા, રૂબિડિયમ સીઝિયમ ક્રમિક તત્વો થયા. તો આ જે કોષ્ટક આપ્યું છે, કોષ્ટક 3.6, એમાં આ પ્રમાણે ક્રમિક તત્વો આપેલા જ છે અને એની પરમાણુય ત્રિજ્યાઓ પણ પિકોમીટરમાં આપેલી જ છે. તો આપણે ફક્ત ને ફક્ત 2 ક્રમિક તત્વોની પરમાણુય ત્રિજ્યાના તફાવતને યાદ રાખવો જોઈએ. એટલે તફાવતને યાદ ન રાખીએ તો કંઈ નહીં, પરંતુ એ તફાવતને ક્રમમાં યાદ રાખીએ તો આ જે તફાવત છે પોટેશિયમ અને સોડિયમ, એની પરમાણુય ત્રિજ્યાનો તફાવત જે છે એ સૌથી મોટો છે એવું આપણે ધ્યાનમાં રાખીશું. એટલે લખ્યું છે જે સૌથી વધુ છે. તો વિદ્યાર્થી મિત્રો, એ જ કોષ્ટકનો ઉપયોગ કરી અને તમે આ પ્રશ્નને જે અત્યારે ભણી રહ્યા છો, તો મે બી કે તમે પરીક્ષા આપો ત્યારે એવું પણ પૂછે કે સૌથી ઓછો, અહીંયા વધુ પૂછ્યું છે એમ સૌથી ઓછો તફાવત રહેલો છે એવું પૂછવામાં આવે તો તમે જે પ્રેક્ટિસ કરી હશે જાતે એ તમને કામમાં લાગશે. ત્યાર પછી 8મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું વિધાન સાચું છે? 8મો MCQ, નીચેના પૈકી કયું વિધાન સાચું છે? 2010માં પૂછાયેલો પ્રશ્ન. તમને 4 વિધાન આપ્યા છે. પહેલું વિધાન, આયોનિક ત્રિજ્યા પરમાણુય ક્રમાંકના સમપ્રમાણમાં હોય છે. બીજું વિધાન, આયોનિક ત્રિજ્યા પરમાણુય દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ત્રીજું વિધાન, આયોનિક ત્રિજ્યા અસરકારક કેન્દ્રીય વીજભારના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વિધાન ડી, બધા જ સાચા છે. તો વિકલ્પ ડી જે છે બધા જ સાચા છે અથવા આપેલ પૈકી એક પણ નહીં, આવું જ્યારે આપે તો ઉતાવળ ન કરવી. મોટાભાગના વિદ્યાર્થીઓ આવું જે છેલ્લું વિકલ્પમાં લખ્યું હોય કે બધા જ સાચા છે અથવા આપેલ પૈકી એક પણ નહીં, તો એને ઝડપથી પસંદ કરી લેતા હોય છે, પરંતુ વાસ્તવિક રીતે આપણે એને વિચારવું જરૂરી છે. તો 4 જે વિધાન છે એ વિધાન પૈકી વિધાન સી એ સાચું વિધાન છે. હમણાં જ આપણે કહેલું કે આપણે આ જ લેક્ચરની અંદર અંતિમ જે MCQ છે એમાં પણ એનો ઉપયોગ આવશે અને એ બાબત એ હતી કે આયનીય કદ ચલે છે અસરકારક કેન્દ્રીય વીજભાર અથવા આયનીય કદ ચલે છે સાપેક્ષ કેન્દ્રીય વીજભાર. તો અહીંયા આયનીય કદને બદલે આયનીય ત્રિજ્યા એની વાત થઈ રહી છે. તો આયોનિક ત્રિજ્યા અસરકારક કેન્દ્રીય વીજભારના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ વિધાન એ જ સાચું વિધાન છે. લખ્યું છે ઉકેલ તરીકે વિકલ્પ સી. મેં કહ્યું એ પ્રમાણે કે TTL4ની માહિતી મુજબ આયનીય ત્રિજ્યા ચલે છે 1/, અસરકારક કેન્દ્રીય વીજભાર, અથવા આના બદલે આપણે એમ પણ કહી શકીએ આયનીય ત્રિજ્યા ચલે છે 1/, સાપેક્ષ કેન્દ્રીય વીજભાર. અસરકારક કેન્દ્રીય વીજભાર માટે સિમ્બોલ છે Z ઇફેક્ટિવ. ત્યારબાદ 9મો MCQ છે, એક ધાત્વીય ફોસ્ફેટનું અણુસૂત્ર. ફરીથી અહીંયા હું સ્પષ્ટતા કરી દઉં કે આ 9મો MCQ જે છે એ પણ સંયોજકતા અથવા ઓક્સિડેશન આંક આધારિત MCQ છે. તો પ્રશ્નને વાંચીએ. લખ્યું છે એક ધાત્વીય ફોસ્ફેટનું અણુસૂત્ર MHPO4 છે. તો તે ધાતુ ક્લોરાઇડનું સૂત્ર કયું હશે? તો અર્થ કે આ ધાત્વીય ફોસ્ફેટમાં જે ધાતુ છે એ ધાતુનું ધાત્વીય ક્લોરાઇડનું સૂત્ર કયું હશે? 2010માં જ પૂછાયેલો પ્રશ્ન છે. વિકલ્પ તરીકે તમને 4 વિકલ્પ આપ્યા છે, MCl, MCl2, MCl3, MCl4. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને આવી રીતે ધાત્વીય ફોસ્ફેટ, ધાત્વીય સલ્ફેટ આવું કંઈ પણ આપ્યું હોય તો તમને એ જે ફોસ્ફેટ, સલ્ફેટ, સલ્ફાઇટ આવા જે આયનો છે એના ઓક્સિડેશનાંક અથવા એની સંયોજકતા એ આપણને ખબર હોવી જોઈએ. જો એનો ખ્યાલ હોય તો જ આવા MCQ એ ખૂબ જ સરળતાથી આપણે સોલ્વ કરી શકીએ. દાખલા તરીકે આપણે H3PO4 આ ફોસ્ફોરિક એસિડ છે એનું આયનીકરણ વિચારીએ તો 3H+ આયનો
મુક્ત થશે અને PO4 અને એનો જે ઓક્સિડેશનાંક હશે એ -3 એટલે કે એની સંયોજકતા જે હશે -3 હશે. આને આપણે ફોસ્ફેટ આયન કહીએ છીએ. તો આપણને એવો ખ્યાલ હોવો જોઈએ કે આ ફોસ્ફેટ આયનનો ઓક્સિડેશનાંક અથવા ફોસ્ફેટ આયનની સંયોજકતા એ -3 છે. જો એવો ખ્યાલ હોય તો પછી એ ગમે તે સંયોજનની અંદર હશે પરંતુ એની ઓક્સિડેશન અવસ્થા હંમેશા -3 જ રહેશે. જેમ કે તમને અહીં ધાત્વીય ફોસ્ફેટનું સૂત્ર જે આપ્યું છે MHPO4, તો આ PO4 જે છે એ તો -3 જ રહેશે. એ ચાહે ફોસ્ફોરિક એસિડમાં હોય કે આવા કોઈ ધાત્વીય ફોસ્ફેટમાં હોય, પરંતુ PO4 જે છે એની પોતાની સ્વતંત્ર ઓક્સિડેશન અવસ્થા -3 જ રહેશે. તો આ બંનેની ભેગી થઈ અને +3 થશે. આવો અર્થ આપણે સમજી શકીએ. દાખલા તરીકે તમને આ જ પ્રકારે કોઈ સલ્ફેટ આપ્યું MHSO4. હવે આ જે SO4 છે એ SO4ની પોતાની સ્વતંત્ર ઓક્સિડેશન અવસ્થા હંમેશા -2 હોય. આ આપણે કઈ રીતે જોઈ શકીએ? તો રેફરન્સ તમે લેશો એટલે તરત ખ્યાલ આવશે. દાખલા તરીકે H2SO4 સલ્ફ્યુરિક એસિડ ખૂબ જાણીતો એસિડ છે, જેનું વિયોજન વિચારો એટલે 2H+ થશે અને SO4 થશે. તો SO4 એટલે SO4 જે છે એ હંમેશા -2 વીજભારિત જ હોય અને એ ગમે તે સંયોજનની અંદર હોય તો પણ એ -2 વીજભારિત જ હોય. તો એ સ્થિતિમાં આ MH છે એનું પોતાનું સ્વતંત્ર +2 થશે. એટલે આ પ્રમાણે આપણે વિચારી શકીએ. જેમ કે અહીંયા આપણને ધાત્વીય ફોસ્ફેટ આપ્યો છે તો PO4 નો -3 અને MHનો સંયુક્ત રીતે +3 થાય તો અને તો જ ટોટલ વીજભાર 0 થાય. તો એવી બાબતો જે છે એ બાબતો આપણે સ્પષ્ટ રીતે સમજી શકવા જોઈએ. તમે જોઈ શકો છો ઉકેલ તરીકે વિકલ્પ બી એને સાચો વિકલ્પ ગણવામાં આવ્યો છે. તો આપણે અહીંયા આ પ્રમાણે ખુલાસો આપ્યો છે કે સામાન્ય રીતે ફોસ્ફેટ આયન PO43- છે. હવે ફોસ્ફેટ આયન PO43- છે એટલે કે ફોસ્ફેટ આયનની સંયોજકતા -3 છે. તેમજ Hની સંયોજકતા એટલે આપણને જે ધાત્વીય ફોસ્ફેટ આપ્યો છે એમાં PO4 છે એ ફોસ્ફેટ આયન છે, સાથે એક H આપ્યો છે તો એ Hની સંયોજકતા હંમેશા +1 જ હોય. અને વધ્યું હવે ધાત્વીય ફોસ્ફેટમાં M, તો આ -3 છે, આ +1 છે તો -2 થશે અને એની સામે વધ્યું ખાલી +2, તો ધાત્વીય ફોસ્ફેટમાં ધાતુ M ની સંયોજકતા +2 થશે. હવે ક્લોરીન વિચારીએ તો ક્લોરાઇડ સંયોજનની અંદર ક્લોરીનની સંયોજકતા -1 હોય એટલે ધાત્વીય ક્લોરાઇડને વિચારવામાં આવે તો M+2 વીજભારિત અને Cl -1 વીજભારિત, M+2 વીજભારિત અને Cl -1 વીજભારિત. તો આ વીજ તટસ્થ સંયોજન બનવું જોઈએ તો કેવી રીતે બનશે? તો એક જે છે સંખ્યા એ એમને લાગુ પડશે તો M1 લેવાનો અને આ જે વીજભાર એમનો છે એ સંખ્યા એ Cl -1 ને લાગુ પડશે એટલે આ 2 લેવાનું એટલે સૂત્ર બનશે MCl2. આને ક્રિસ ક્રોસનો નિયમ કહેવાય કે આની સંયોજકતા જેટલી પરમાણુ સંખ્યા આની લેવામાં આવે, આની સંયોજકતા જેટલી પરમાણુ સંખ્યા આની લેવામાં આવે, આ ક્રિસ ક્રોસ નિયમ છે. અને ક્રિસ ક્રોસ નિયમ પ્રમાણે આપણે વિચારીએ તો M2+ એક પરમાણુ અથવા એક આયન અને Cl -1 2 આયન અને તેનાથી બનશે MCl2 જે ધાતુ ક્લોરાઇડનું સૂત્ર થશે જે વિકલ્પ બીમાં આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.